રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે પહોંચી ગયા વાડે પહોંચ્યા પણ 9 વાગ્યા, પણ ઝાકર એટલી છે ને કે આજે કાંઈ દેખાતું નથી, બહુ ઝાકર આવી। આપણે વાડે પહોંચી ગયા ફેરો ભરવા, પણ જો 9 વાગી ગયા તોય લાઇટો ચાલુ રાખવી પડે વાહનની, બહુ ઝાકર આવી, આવ દેખાતું નથી એવી ઝાકર આવી, બધાય ધુમ્મસ છે। આપણે રેતીનો ફેરો કમ્પ્લીટ કરી નાખ્યો ને તાજ આપણા ટ્રેક્ટરમાં, આપણે જ્યાં ટ્રેક્ટર રાખીને અહીંયાથી ને થાંભલા ભરાતા હતા એટલે થાંભલા ભરવાનું ચાલુ કરી દીધું ને મારે ને આ ચેરીને બેને જવાનું છે ભેગું। અહીંયા તા તો ભરાતા હતા પતરા, અને પતરા છે ને ફૂલે ફૂલ સ્ટોકમાં આવી ગયા છે। આખા ચોમાસા અને ઉનાળાનો ફૂલે ફૂલ ભરપૂર સ્ટોકમાં છે। જે કોઈને લેવાના હોય સિમેન્ટના પતરા તો સાગર સિમેન્ટમાં આવી જાય, અને આ ગાડીએ દઈ દેવાની છે। અહીંયા આપણામાં ભરાય છે વાડીના ફેન્સિંગ થાંભલા, અને એ છે ને જો આવી રીતના જ આમ ઉપાડી અને ડાયરેક્ટ ભરવાના હોય સીધા જ, એવા જણ લોઠિયા છે ને કે એક ભરી દે। માણસો છે ને આજે આખરી નોટ ભટકી ગયા, જો આ બધા લેવલમાં ન ભર્યા, ઓમણી કોર રાખ્યા ને કાંઈ ગામડા રાખ્યા, આવા માણસો હોય ને એ આપણે મફતે નથી જોતા, પણ હવે થાય શું। આપણે ભરાવાનું હતું ડીઝલ, ટ્રેક્ટરમાં થઈ ગયું હતું ભોઈખું ને નખાવી દીધું 1360 રૂપિયાનું ડીઝલ, અને થાંભલા ભરીને નીકળી ગયા આપણે ખાઈ પીને આને ખાલી કરવા માટે। એટલે જોઈએ હવે કેટલા વાગે ખાલી થાય। હું રમલો બે ભેગા ખાલી કરવા ગયા, પણ રમલો એવો તૈયાર ને છે, ચેરી ગાડી લઈને ફાટક ટપી ગયો, અને આપણે ફાટકની આ બાજુ રહી ગયા, ગાડી આવે છે એટલે ફાટક થઈ ગયું બંધ। હવે હું ઊભો હોઉં, ટ્રેક્ટર રાખી બેઠો હોઉં, ઓલા ઓમણીકોર બેઠા છે, નીકળી રેલગાડી હાટી જાય ગાયબ ગા, એસી ડબ્બા હવે આ સાદા ડબ્બા। થાંભલા ઉતારવા ગયા, અહીંયા ઉતરે છે થાંભલા, 3 જ ઠેકાણે ઉતારવાના હતા, અને એની બદલે આખી વાડીમાં છે ને આમ બધે 5 નંગ નાખતા આવ્યા, ઘણી ફેરે આવું પણ થઈ જાય। આપણે ખાલી કરીને વાડીએથી નીકળી ગયા, એક બાજુ બીજી વાડીમાં વાવ્યા છે ઘઉં, ધાણા, વાડીનો નજારો હોય એક નંબર, પણ આપણે છે ને હલવાઈ ગયા હતા, કેમ કે ખાડે 5 નંગ ને એવી રીતના ઉતાર્યા, બહુ વાર લાગી ગઈ। રાયડો ઉભો, રાયડો એક બાજુ રેલગાડીના પાટા, સાઈડ રોડ। ભેંસ દોવાનું ટાણું થઈ ગયું ને આપણે પહોંચી ગયા વાડે, અને મને તો દોતા આવડતી નથી એટલે કાકા પલારે છે ખાણ, દોઈને વયા જશે વાડામાં, ભોગાવો રેતી થઈ ગઈ ખાલી। અને દોસ્તો રામ રામ, જય માતાજી। તમે બધા આપણો વિડીયો જોવો છો એના માટે જય માતાજી, દિલથી રામ રામ।